નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વેનું વર્લ્ડ ઇન બોક્સ પર હાર્દિક સ્વાગત છે. દોસ્તો, આપ સૌ કુશળ હશો, આપ સૌ સ્વસ્થ હશો અને ખૂબ સારી રીતે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓમાં લાગેલા હશો. દોસ્તો, એપ્રિલ 2023માં ઘણી બધી અગત્યની સ્પર્ધાત્મક પરીક્ષાઓ આયોજિત થવાની છે. દોસ્તો, નજીકના સમયમાં જુનિયર ક્લર્કની પરીક્ષા લેવાશે, ત્યારબાદ ટેટની પરીક્ષાઓ અને આ જ મહિનામાં એપ્રિલ 23માં તલાટીની પરીક્ષા પણ આયોજિત થશે. આ બધી પરીક્ષાઓની તૈયારીઓ તમે પાછલા કેટલાક મહિનાઓથી કરી રહ્યા છો. તમે અત્યાર સુધીમાં ઘણું બધું વાંચ્યું પણ છે, ઘણા ટેસ્ટ આપ્યા છે, ઘણા બધા મોક પેપર્સ આપ્યા છે, ઘણું રિવિઝન પણ કરેલું છે. એટલે આપનાથી થતો જેટલો પણ સારો પ્રયત્ન છે, સાર્થક પ્રયત્ન છે, એ અત્યાર સુધી કરેલો છે. એમ છતાં કોઈ પણ પરીક્ષા હોય, પરીક્ષા જેટલી નજીક આવતી જાય તો વિદ્યાર્થીઓને કે ઉમેદવારોને એ પરીક્ષાનો ડર, એ પરીક્ષાને ધ્યાનમાં રાખીને થોડો તણાવ, એની થોડી ચિંતા સહજ રીતે રહેતા જ હોય છે. દોસ્તો, જેમ જેમ પરીક્ષા નજીક આવે એમ વિદ્યાર્થીઓની ઊંઘ પણ ઓછી થતી જાય, એમની જમવાની જે સ્થિતિ હોય છે, એટલે કે એમનું જે ખાવાનું છે એ પણ ઘટતું હોય છે. કેટલાક કેસમાં વિદ્યાર્થીઓને પરીક્ષા નજીક આવે ત્યારે વધારે વખત વોશરૂમ જવું પડે, આવી પરિસ્થિતિ પણ સર્જાતી હોય છે. તો દોસ્તો, શું સ્ટ્રેસ આવવો આ કોઈ એબનોર્મલ બાબત છે? તો જવાબ છે નહીં. નાનો મોટો સ્ટ્રેસ દરેક સારી કસોટી વખતે દરેક વ્યક્તિએ કે દરેક કંપનીએ કે ઓર્ગેનાઇઝેશન કે સંગઠને ભોગવવો જ પડે. દોસ્તો, દુનિયામાં જેટલા પણ લોકો સફળ થયા છે એમાંથી એક પણ વ્યક્તિ સ્ટ્રેસ કે તણાવ વગર સફળ નથી થયો. એ કોઈ પણ ક્ષેત્ર હોય, મતલબ સ્ટ્રેસ કે તણાવ માત્ર પરીક્ષાઓના ક્ષેત્રમાં લાગુ પડે એવું નથી હોતું. રાજનીતિ હોય, સ્પોર્ટ્સ હોય, કળાના ક્ષેત્રો, પરફોર્મન્સના ક્ષેત્રો જે હોય, એ બધા જ ક્ષેત્રોમાં સ્ટ્રેસ હોય છે. જે વ્યક્તિની પાસે મહત્વાકાંક્ષાઓ છે, જેને આગળ વધવું છે, જેમને કંઈક અચીવ કરવું છે, જેમને કંઈક પોતાની જાતને સફળ બનાવવી છે, એ દરેક વ્યક્તિએ ફરજિયાતપણે વધતા ઓછા અંશે સ્ટ્રેસમાંથી પસાર થવું જ પડે. દોસ્તો, કપિલ દેવ 1983માં ભારતને સૌપ્રથમ વખત વન ડે વર્લ્ડ કપ જીતાવે છે. સફળતા મળી એટલે કપિલ દેવ અને ભારતની ટીમનું ખૂબ મોટું નામ થયું. પણ કપિલ દેવે પોતે કબૂલ્યું છે કે ભાઈ, વર્લ્ડ કપની ફાઇનલ મેચ પહેલા ઘણો સમય એવો હતો કે એમની આખી ટીમ ચિંતામાં હતી. આગલી રાત્રે એમને પોતાને ઊંઘ નહોતી આવી. આવી પરિસ્થિતિ એમણે ફેસ કરી. તો દોસ્તો, આજ તમે જેટલા પણ મોટા વ્યક્તિઓના નામ સાંભળો છો, એમાં માનનીય વડાપ્રધાન મોદી સાહેબથી લઈને તમે વિરાટ કોહલી, મહેન્દ્રસિંહ ધોની, દરેક પ્રકારના વ્યક્તિઓ, સચિન તેંડુલકર જેવા વ્યક્તિઓ, સ્પોર્ટ્સ સિવાયના પણ તમામ ક્ષેત્રના વ્યક્તિઓ, એ દરેકે પોતાના જીવનમાં પોતાના કરિયરને ધ્યાનમાં રાખીને ડર પણ અનુભવ્યો છે, સ્ટ્રેસ પણ અનુભવ્યો છે, તણાવનો સામનો પણ કર્યો છે અને એ પોતાની આ તણાવની લાગણીઓને મેન્ટેન કરવામાં, એમને મેનેજ કરવામાં સફળ થયા છે અને એના લીધે જે લોકો નાસીપાસ નથી થયા અને આગળ વધ્યા છે. તો દોસ્તો, સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ વિદ્યાર્થીઓને સ્ટ્રેસ આવે અને એ સ્ટ્રેસ આવવો સહજ બાબત છે, સાહજિક બાબત છે. એ કોઈ એબનોર્મલ સ્થિતિ નથી અને એ માત્ર તમને એકલાને આવે છે એવું નથી. જેટલા પણ એવા ઉમેદવારો છે કે જેમણે સારી મહેનત કરી છે, એવા દરેક વ્યક્તિઓને સ્ટ્રેસ આવતો જ હોય છે. તો આજ હું તમને જે મુખ્યત્વે 3 બાબત સમજાવવા માંગીશ, આ 3 બાબતોને તમારે ધ્યાનમાં રાખવાની અને આ 3 બાબતો હું આશા રાખું છું, અપેક્ષા રાખું છું કે તમને આ એપ્રિલ મહિનાની પરીક્ષાઓ છે એમાં ફાયદો અચૂકપણે કરાવશે. પહેલી બાબત, જ્યારે સ્પર્ધાત્મક પરીક્ષામાં તમે તૈયારી કરતા હો અને તમને કોઈ પણ વિદ્યાર્થી, કોઈ ઉમેદવાર મિત્ર એ તમને આવીને એમ કે મારે તો આ XYZ સબ્જેક્ટ આખો પૂરો થઈ ચૂક્યો છે, મને તો બધું જ આવડે છે, તો તમારે હંમેશા યાદ રાખવાનું કે આ વાત ઘણી બધી અધૂરી છે. આ જે વાત છે એ સંપૂર્ણ રીતે સત્ય નથી. એનું કારણ શું? તો દોસ્તો, સ્પર્ધાત્મક પરીક્ષાના જે કઈ વિષયો છે એમનો અભ્યાસક્રમ ઘણો બધો વિસ્તૃત છે. એની કોઈ ચોક્કસ એક ચોપડી કે 2 ચોપડી નથી. એટલે કોઈ પણ વિદ્યાર્થી સ્પર્ધાત્મક પરીક્ષામાં ગમે તેટલું વાંચે, ગમે તેટલા પુસ્તકો પૂરા કરે, એમ છતાં પણ અંદર ખાને એને હંમેશા એક પ્રકારનો અસંતોષ રહેતો હોય. ઉમેદવાર વિદ્યાર્થીને એવું લાગતું હોય કે મારે તો હજી પણ આ વિષયમાં વાંચવાનું બાકી છે. તમે ગમે તેટલું રિવિઝન કરો તો પણ તમને એ લાગણી સતત થયા રાખે કે હજી આમાં કંઈક ખૂટે છે, હજી મારે કંઈક આમાં કરવાનું બાકી છે, હજી મારે આમાં કંઈક ઉમેરવાનું બાકી છે. એટલે આ ક્ષેત્રમાં કોઈ પણ વિષયની તૈયારીમાં તમને પૂર્ણ સંતોષ મળતો નથી. અને આ નિયમ
જે પહેલો નંબર લાવતો હોય છે કોઈ પરીક્ષામાં એને પણ લાગુ પડે છે ને મેરિટ કટ ઓફ ઉપર જે વિદ્યાર્થી ઊભો હોય છે મતલબ કે સિલેક્શનમાં જે છેલ્લો હોય છે એને પણ આ નિયમ લાગુ પડે જ છે. એટલે તમે ગમે તેટલું વાંચશો, ગમે તેટલું રિવિઝન કરશો, પણ તમને જે જોઈએ છે એ લેવલનું સેટિસ્ફેક્શન એટલે નહીં મળે દોસ્તો. કારણ કે અહીંયા શું છે કે અભ્યાસક્રમ કેટલો વિસ્તૃત છે, એની અંદર કેટલી ઊંડાઈ છે, એના પુસ્તકો સીમિત નથી દોસ્તો, એની સીમાઓ છે એ નિર્ધારિત નથી. એટલે તમે કોઈ પણ વિષયમાં અધૂરા છો, આ લાગણી તમને થાય તો એનાથી તમારે ગભરાવાની કે ડરવાની જરૂર નથી. કારણ કે આ લાગણી માત્ર તમારા એક વિદ્યાર્થી પૂરતી કે તમે એક વ્યક્તિ છો એ પૂરતી સીમિત નથી, આ બધા લોકો ઉપર લાગુ પડતી બાબત છે. એટલે આ વસ્તુ ખાસ તમારે ધ્યાનમાં રાખવાની છે. એટલે એવરેજ બધા વિષયો તૈયાર કરતા જાઓ. જે વિષય તમારા નબળા રહ્યા હોય એને વધુ ધ્યાને આપો અને જે સારા થયા છે એનું વધુ સારું રિવિઝન કરો. બીજો મારે તમને અગત્યનો મુદ્દો સમજાવવાનો છે તે પરીક્ષા જ્યારે નજીક આવી રહી છે, દિવસો ઓછા છે, ત્યારે આ સ્થિતિમાં તમે વધુ ને વધુ ફોકસ તમે અત્યાર સુધી જે વાંચ્યું છે એ મુદ્દાઓના રિવિઝન કરવા ઉપર સમય ફાળવો. દરેક વિષયનું ખૂબ સારું રિવિઝન કરો. ઓલરેડી તમે નોટ્સ બનાવેલી હશે, ઓલરેડી તમારી પાસે જે પુસ્તકો રહેલા છે, ઓલરેડી તમે જે કંઈ ક્લાસ કર્યા હોય તો તેની ક્લાસ નોટ છે, આ બધી જ વસ્તુઓ છે મિત્રો, એનું સારામાં સારું પુનરાવર્તન કરો. વધુ ને વધુ કલાકો તમે રિવિઝન પાછળ રોકો, એનું ઇન્વેસ્ટમેન્ટ કરો. કારણ કે હવે જ્યારે એક્ઝામ નજીક હોય ત્યારે તમે નવા મુદ્દાઓ વાંચવા પાછળ ભાગો, નવા મુદ્દાઓને તૈયાર કરવા પાછળ તમારી કલાકો વેડફો, તો એની જગ્યાએ તમને વધુ ફાયદો કે લાભ કે બેનિફિટ છે દોસ્તો, પાછળ તમે અગાઉ જેટલા મહિનાઓ મહેનત કરી છે એ કાંઈ વેસ્ટ નથી ગયેલા. તો એનું રિવિઝન કરો. ઓકે, એટલે મેક્સિમમ રિવિઝન કરો. હમણાં થોડા દિવસો સોશિયલ મીડિયાનો જે કંઈ પણ તમે મિસયુઝ થતો હોય, તમારાથી વધારે પડતો યુઝ થતો હોય તો એ કલાકો ઘટાડી દો. સમય બગડતો હોય એવી દરેક બાબત જે છે એને તમે હમણાં બ્રેક મારો અને ત્યાંથી મેક્સિમમ કલાકો, દિવસમાં એવરેજ 10-10 કલાક તમે રિવિઝનની કામગીરી પાછળ વાપરો. અને સાથે એક વાત ખાસ યાદ રાખવાની છે દરેકે કે 8 કલાકની મિનિમમ ઊંઘ તમારી આ સમયમાં થવી જોઈએ. કારણ કે તમે જેટલી સારી ઊંઘ લેશો એટલું તમારું મગજ ખૂબ સ્વસ્થ રીતે કામ કરશે. કારણ કે અહીંયા આપણે જે કંઈ પણ ભૂતકાળમાં વાંચ્યું છે એને એટ ધ ટાઈમ આપણે યાદ કરવાનું છે અને બહાર કાઢવાનું છે. તો એ સમયે આપણું મગજ છે એ સ્વસ્થ હોવું ખૂબ જરૂરી છે અને મગજનો ખોરાક છે સારી ઊંઘ. એટલે આ બાબત તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે. અને ત્રીજી અગત્યની બાબત છે એ કે દોસ્તો, તમારું પરિણામ છે એ તમારી વિચારધારાથી પ્રભાવિત થશે. તમારું પરિણામ તમારી વિચારધારાથી જ બનશે. મતલબ એમ કહેવાય છે ને આપણે કે ભાઈ મનથી જે વ્યક્તિ હારી જાય એ હારી જાય અને મનથી જે વ્યક્તિ જીતે એ જીતી જાય. તમારે હંમેશા નજીકના દિવસોમાં પોતાની જાત સાથે રેગ્યુલર એક બાબતનો સંવાદ સાધવાનો છે કે ભાઈ મેં અત્યાર સુધી ઘણી સારી તૈયારી કરી છે, મેં અત્યાર સુધી ઘણું સારું વાંચ્યું છે, મેં અત્યાર સુધી મારાથી બનતો સારો પ્રયત્ન કર્યો છે. એટલે હવે હું પરીક્ષા આપવા માટે તૈયાર છું, પરીક્ષા આપવા માટે હું તત્પર છું. હું પરીક્ષાથી ભાગનારી વ્યક્તિ કે માણસ નથી. હું પરીક્ષાનો સામનો કરવા માટે અત્યારે જ તૈયાર છું. મેં ઘણી સારી મહેનત કરી છે. અને બીજી વાત કે ભાઈ તમે જ્યારે તૈયારી કરો છો ત્યારે દિવસમાં ઘણી બધી વખત એવું શા માટે વિચારો છો કે યાર મારું રિઝલ્ટ નહીં આવે તો શું થાય, બરાબર, હું ફેલ થઈશ તો શું થશે. તો દોસ્તો, તમે આ જ વસ્તુને એના દૃષ્ટિકોણ બદલી નાખો. તમે શા માટે ફેલ થાઓ? તમે જ્યારે સારી એવી મહેનત કરી છે, તમે બધા જ વિષયો ઉપર પૂરતો પ્રયત્ન કર્યો છે, સારા એવા કલાકો અને દિવસો, મહિનાઓ તમે જ્યારે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં રોકેલા છે, તો તમને ચોક્કસપણે થયેલી મહેનતનું પરિણામ તો મળવાનું જ છે. એટલે છેલ્લી ઘડીઓમાં આત્મવિશ્વાસ જાળવી રાખો. પોતાની જાતને એક વાતનું ચોક્કસ પોઝિટિવ આશ્વાસન આપો કે આપણે અત્યાર સુધી સારી મહેનત કરી છે, અત્યાર સુધી ઘણું રીડિંગ કરતા આવ્યા છીએ, ઘણું બધું રિવિઝન કર્યું છે અને ઘણા બધા પેપર્સ પણ આપ્યા છે. તો હવે આપણે માત્ર આ પણ એક પ્રકારનું પેપર છે, એને સોલ્વ કરવાનું છે. એટલે પૂરું ફોકસ એ મુદ્દા ઉપર રાખો. દિમાગને એક જ વસ્તુ સમજાવો કે આપણે સફળ થવા માટે આ કામ કરી રહ્યા છીએ, બરાબર. એટલે નકારાત્મક વિચારોથી દૂર રહેવું, નકારાત્મક વ્યક્તિઓથી એ સમયે દૂર રહેવું અને પોતાના જ કાર્યો પર ફોકસ થઈને રહેવું. તો દોસ્તો, પરીક્ષાઓ કોઈ પણ હોય,
એના જે રેન્કર્સથી લઈ અને પાસ થતા દરેક વિદ્યાર્થીઓ એમને એક્ઝામનો સ્ટ્રેસ હોય એ એકદમ સાચી વાત છે અને સહજ બાબત છે. કોઈ પણ વ્યક્તિ એમ કહેતી હોય કે ભાઈ મને સ્ટ્રેસ નહોતો, એ વાત 100% ખોટી છે. હા, પેપર સારા જાય તો વિદ્યાર્થીને એટલું આશ્વાસન ચોક્કસપણે મળે કે આપણા પેપર ખૂબ સારા ગયા છે તો આપણો ચાન્સ બને એમ છે. પણ જે દિવસે રિઝલ્ટ આવે અને એમાંય વ્યક્તિનું નામ આવે તે દિવસે એને નિરાશ થાય કે ઓકે ચલો ભાઈ, આપણું જે ડેસ્ટિનેશન હતું, આપણી જે મંજિલ હતી, ત્યાં સુધી આપણે પહોંચ્યા. તો મિત્રો, વર્લ્ડિંગ બોક્સ વતી, સમગ્ર શાખાઓ વતી, અમારા તમામ ઓફલાઈન સેન્ટર્સથી, તમામના સંચાલક મિત્રો વતી અને અમારા સ્ટાફ વતી ગુજરાતભરના તમામ વિદ્યાર્થી મિત્રોને જુનિયર ક્લર્કની પરીક્ષાઓ હોય, ટેટની પરીક્ષાઓ કે તલાટીની પરીક્ષા અને આવનારા સમયની ઘણી બધી બીજી પરીક્ષાઓ, બધા માટે ખૂબ ખૂબ શુભકામનાઓ છે. આપે અત્યાર સુધી ખૂબ સારી મહેનત કરી છે. જસ્ટ સ્ટે ઓન યોર વે. તમે જે રસ્તા ઉપર ચાલી રહ્યા છો એની ઉપર જ આગળ વધતા રહો. આપ સૌને ઈશ્વર ખૂબ સારી શક્તિ આપે. વિશ યુ ઓલ ધ વેરી બેસ્ટ. થેન્ક યુ વેરી મચ.